નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપની યુટ્યુબ ચેનલમાં એક નવા ઉપયોગી વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આજે રેશન કાર્ડમાં કેવાયસી કઈ રીતે કરવી ઘરે બેઠા એના વિશે આપણે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે જોવાનો રહેશે. જો કોઈ મિત્રો ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. અત્યારે સરકાર દ્વારા આ કેવાયસી થોડા દિવસોમાં ફરજિયાત કરી દેવામાં આવશે. તો દરેકને ધક્કા ના ખાવા પડે અને દરેકનું કામ થઈ જાય એના માટેનો ઉપયોગી વિડીયો છે. તે દરેક સુધી શેર કરી દેજો. તમારા સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો. તો આ વિડીયોથી એમને ઘરે બેઠા કેવાયસી એકદમ આસાન રીતે થઈ જશે. અને આમાં તમારા ફોનથી આ કેવાયસી કેમની કરવી, કઈ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે, આ બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ અંદર આપેલી છે. તો વિડીયોને શેર કરી દેજો. અને ફરીથી એકવાર વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી ફરીથી તમને આવા ઉપયોગી વિડીયો મળી રહે. તો મિત્રો, હવે જોઈએ છે વિડીયોમાં કે તમારે આ કેવાયસી કઈ રીતે કરવી. તો આગળ વધીશું વિડીયોમાં. રેશન કાર્ડમાં ઘેર બેઠા કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન આ મુજબની જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી દેવાની રહેશે. ડાઉનલોડ કર્યા પછી આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે. અહીંયા અમારે ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે અહીંયા ઓપનનું ઓપ્શન આવશે. તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારે ઓપનનું ઓપ્શન આપશે. તો આ પ્રમાણે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે ઓપન કરવાની છે. તો ડાઉનલોડ કરશો ત્યારબાદ ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે મેઇન મેનુમાં આવવાનું છે અને ત્યાંથી આ જે દેખાય છે એપ્લિકેશન માય રેશન એને ઓપન કરવાની છે. તો આ મુજબનું તમને પેજ જોવા મળશે. આ જે પેજ દેખાય છે ત્યાં તમારે લોગિન કરવાનું છે. અને જો મિત્રો કોઈ નવા હોય આ એપ્લિકેશનમાં, ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કરતા હોય, તો એમને રજિસ્ટ્રેશન કરવાનું આવે છે. તો એ રજિસ્ટ્રેશન કેમનું કરવું એના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બનાવી રહેવાનું છે. જો કોઈ મિત્રો ચેનલમાં નવા હોય તો એમને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરી દેજો. દરેકને હવે ગવર્મેન્ટ તરફથી આ કેવાયસી ફરજિયાત કરવામાં આવશે. તો દરેકને આનો લાભ મળી શકે અને તમારો પણ અમને સપોર્ટ મળી રહે. સપોર્ટ હશે તો પ્રોત્સાહનથી આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. અમને પણ આનંદ અને ઉમંગ રહેશે. વિડીયો બનાવતા ઘણી એવી મહેનત થતી હોય છે, પણ સબસ્ક્રાઈબ અને લાઇક મળે તો પ્રોત્સાહનથી અમને પણ સારું પરફોર્મન્સ આપવાનું મન થાય. તો અહીંયા તમે નવા હોય તો તમારે અહીંયા સૌથી પહેલાં એકાઉન્ટ સ્વિચ કરો. આ એકાઉન્ટ સ્વિચ કરો જે છે એમાં તમારે ઓપન કરવાનું છે. તમારે જો ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન હોય તો તમારે અહીંયા નવા રજિસ્ટર ઉમેરો એવું આવશે લખીને. તો તમારે અહીંયા ઓકે આપવાનું છે. તો નવા વપરાશકર્તા આ લખેલું છે, નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમને તમારું નામ માગશે, પૂરું નામ. તો જે તમે નામ છે તમે લખી દેવાનું તમારે પૂરેપૂરું. ત્યારબાદ તમારે અહીંયા સમજો કે અહીંયા તમારું નામ લખશો XYZ, તમારું જે નામ હોય. અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે. આ નંબર લખશો ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો. આ મોબાઈલ નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમને મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ, અહીંયા વેરિફિકેશન કોડ તમારા જે નંબર આપ્યો એમાં જશે. તો તમારે આ જે મોબાઈલ વેરિફિકેશન કોડ છે જે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે. આ પ્રમાણે કોડ એન્ટર કર્યા પછી મારી નોંધણી કરો એમાં ઓકે આપવાનું મોબાઈલ નો ઓલરેડી રજિસ્ટર્ડ. તો અહીંયા અમારો નંબર ઓલરેડી રજિસ્ટર છે એટલા માટે અહીંયા ઓલરેડી રજિસ્ટર લખેલું આવે છે. તમારે રજિસ્ટર ફર્સ્ટ ટાઈમ હશે એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે
અને ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો તમને જણાવવામાં આવશે. તો તમારે ત્યાં તમારો રેશન કાર્ડ નંબર અને ત્યારબાદ આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા તમારે ડાયલ કરવાના રહેશે. એટલે તમારે આ એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન તમારું કમ્પ્લીટ થઈ જશે. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા મેન પેજ ઉપર આવી જવાનું છે અને લોગિનમાં તમારે જવાનું છે. લોગિનમાં તમે જે નંબર આપ્યો એ તમારે નંબર અહીંયા લખવાનો છે. તો નંબર લખશો ત્યારબાદ અહીંયા ઓટીપી મોકલો એના પર ક્લિક OTP કરશો generated on your mobile no. તો ઓટીપી જનરેટ થઈ જાય છે અને ત્યારબાદ તમારે ઓટીપી દાખલ કરવાનો છે. તો ઓટીપી તમારે જોઈ લેવાનો અને જે ઓટીપી હોય એ તમારે અહીંયા લખવાનો છે. ત્યારબાદ ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આ જે ઓટીપી ચકાસો એના પર ક્લિક તમે કરશો એટલે તમને અગાઉ Success. આ તમારી જે એપ્લિકેશન છે એ તમારે ખોલી જશે. અહીંયા તમારે ક્લોઝનું ઓપ્શન છે તે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે જુઓ કે મિત્રો આ એપ્લિકેશનમાં જોરદાર એવા ફીચર્સ આપેલા છે કે તમે તમારી જે રેશન કાર્ડની દુકાન છે તમે જાતે અહીંયાથી બધું જ ધ્યાન રાખી શકો. તો તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ કે જાહેર વિતરણ વ્યવસ્થા આ શું છે, શું કહેવા માગે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે અલગ અલગ સર્વિસ તમને અહીંયા આપેલી છે. રેશન કાર્ડની તમામ વિગત, ત્યારબાદ અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિ, ત્યારબાદ તમે જોશો કે વ્યાજબી ભાવની દુકાન કઈ છે એની તમામ માહિતી, તમને દર મહિને કયો જથ્થો મળવાનો છે એની પૂરેપૂરી માહિતી, ત્યારબાદ તમે જે જથ્થો લઈને ઘરે આવો છો એની તમામ માહિતી જે છે આ એપ્લિકેશન દ્વારા તમે લઈ શકો છો. ત્યારબાદ તમે જે લઈને આવ્યા એની પાવતી કેવી રીતે જનરેટ થાય છે, આ પાવતીથી તમને શું શું ફાયદા થાય, તમે કેવી રીતે ફરિયાદ કરી શકો, ત્યારબાદ એમાં મોબાઈલ સીડિંગ છે કે નહીં, ગોડાઉનમાં કેટલો આ મહિને સ્ટોક આવ્યો હતો, આ વિવિધ જે છે સેવાઓ એની બધી જ માહિતી તમે આના દ્વારા લઈ શકો છો. તો આના દરેક સેવાઓ પર દરેક પર્ટિક્યુલર વિડીયો બનાવીશું, પરંતુ હાલ આપણે જોવાનું છે આધાર eKYC. આજનો ટોપિક છે મિત્રો ખાસ આધાર eKYC જે ફરજિયાત કરવામાં આવ્યો છે. તો આધાર eKYC એ કેવી રીતે કરવું એના વિશે આપણે જોવાનું છે. તો આ ઓપ્શન ઉપર તમારે ટિક કરી દેવાનું છે. આ તમામ સૂચનાઓ તમારે ધ્યાનથી વાંચી લેવાની રહેશે અને ખાસ સ્ટેપ બાય સ્ટેપ આનું રીડિંગ કર્યા પછી તમે જુઓ તો અહીંયા આ જે બ્લુ ઇંકમાં લખેલું છે આધાર ફેસ એપ, તો એ તમારે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લેવાની છે. જે તમારે અગાઉ કેવી રીતે કામમાં આવશે એ તમને હું સમજાવું છું, પરંતુ આને પહેલાં સૌથી પહેલાં અહીંયા તમારે આ ઇન્સ્ટોલ કરી લેવાની છે અને આ જે સ્ટેપ બાય સ્ટેપ જે પગલાં છે એ તમારે વાંચી લેવાના છે. આ પગલાં તમને વાંચી લેજો, તમને વિડીયોમાં ઓલરેડી ખબર પડી જશે. તો મિત્રો અહીંયા તમારે આ જે શરતો બધી વાંચીને ત્યારબાદ અહીંયા ટિક કરીને કાર્ડની વિગત મેળવો એવું તમને અહીંયા ઓપ્શન આવે છે. અહીંયા તમે જે કાર્ડ નંબર આપ્યો તો રેશન કાર્ડ નંબર એ તમને અહીંયા દેખાશે. આ જે કાર્ડ નંબર છે અને તમારે અહીંયા જે આ કેપ્ચા કોડ છે અહીંયા તમારે દાખલ કરવાનો છે. તો કેપ્ચા કોડ આ રીતે તમે દાખલ કરી દેવાનો. ત્યારબાદ અહીંયા લખેલું છે કે કાર્ડના સભ્યોની વિગત મેળવો સ્ટેપ 1. તો તમે અહીંયા ઓકે આપશો એટલે તમને આ વિવિધ જે છે તમારા રેશન કાર્ડમાં જે તમામ સભ્યો છે એ બધાની માહિતી તમને અહીંયા જોવા મળશે. તો આ જે તમામ સભ્યો જે હતા એમાં કોની કોની KYC ડન થયેલી છે, કોની કોની નથી થયેલી, આ બધું જ તમને માહિતી જોવા મળશે. જે સભ્યની KYC ના થયેલી હોય અને એની તમારે KYC કરવી હોય તો તમારે મિત્રો એના માટે અહીંયા તમે જુઓ તો ખાસ અહીંયા જે છે કે આધાર KYC માટે સભ્ય પસંદ કરો. તો આ જે છે સ્ક્રોલ ત્યાં તમારે ટિક કરવાનું છે, ત્યાં તમને આખી યાદી જે સભ્યોને છે જોવા મળશે. તો સમજો કે અહીંયા જે KYC થયેલી છે એનું યસ છે, સામે ના છે. તો તમે મિત્રો જુઓ કે અહીંયા પર્ટિક્યુલરી કોઈ એક સભ્યની જે બાકી છે એમાંથી આપણે આધાર KYC કરવા માટે સિલેક્ટ કરવાનું છે. તે સમજો કે આ વ્યક્તિને આપણે સિલેક્ટ કરીએ છીએ
તો ત્યાં તમે એના ઉપર ટિક કરવાનું એ વ્યક્તિના નામ ઉપર. પછી આ સભામાં આધાર KYC સ્ટેપ કરો તો ત્યાં ક્લિક કરશું એટલે આ તમારે શરતો વાંચીને અહીંયા આ બોક્સમાં ટિક કરવાનું છે. ત્યારબાદ OTP જનરેટ કરો. સરકારની દરેક સેવાઓમાં લાભ લેવા માટે તમારે અત્યારે ફરજિયાત થઈ ગયું છે કે આધાર કાર્ડમાં નંબર લિંક હોવો જોઈએ. એ નંબર લિંકના ઉપર તમારે OTP જશે તો OTP તમારે અહીંયા ડાયલ કરી દેવાનો રહેશે. તો જે તે OTP આવશે આધાર કાર્ડમાં જે નંબર લિંક હોય તો એ નંબરમાં તમારે OTP જે આવશે એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો આ જે આધાર OTP છે મિત્રો એ તમને અહીંયા દાખલ કરવાનો રહેશે. તો તમે આ રીતે આધાર OTP તમે એન્ટર કરશો એટલે તમને આગળ એવું તમને ઓપ્શન આવશે કે તમારા ચહેરાને કેપ્ચર કરો. તો તમે જે પેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી તમારે અહીંયા કામમાં આવશે. તો જે તે ચહેરો છે એના સામે તમારે દિવાલે ઊભા રાખીને તમારે એ વર્તુળમાં ગ્રીન વર્તુળ આવે ત્યાં સુધી તમારે ચહેરા સામું તમારે આ મોબાઈલ તાકી રાખવાનો છે. ઘણીવાર લાંબા સમય સુધી આ ચહેરો કેપ્ચર ના થાય તો ચિંતા કરવાની જરૂર નથી. એને તમારે સામેથી ચિંતા કર્યા વગર તમારે આની અંદર એ ચહેરો કેપ્ચર કરવાનો છે. ત્યારબાદ તમને એવું જોવા મળશે કે ચહેરો સક્સેસફુલ તમારી KYC રજિસ્ટર થઈ ચૂકી છે. તો મિત્રો આ હતું આજનું આપણું સેશન કે આધારમાં KYC ઘરે બેઠા કેમ નહીં કરવી. તો વિડીયોને દરેક સુધી શેર કરી દેજો તો દરેકને લાભ મળી શકે. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને બધા વિડીયો આવા મળી રહે. તો રેશન કાર્ડને લગતા તમામ વિડીયો અમે મૂકવાના છીએ. તો તમને જે પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં અચૂકથી જણાવજો. એના ઉપર અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. તો નવા વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય